શું આપ ઇન્દિરા સર્કલ નજીક 4 BHK લક્ઝરિયસ નવો બંગલો શોધી રહ્યા છો? તો ચાલો દેખાડી દો. નમસ્કાર દર્શક મિત્રો, હું જિગ્નેશ વસાણી, નમા એસ્ટેટ કન્સલ્ટન્સીમાં આપનું સ્વાગત છે. જો આપે અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો આજે સબસ્ક્રાઇબ કરો, જેથી અમારા નવા વિડીયોની અપડેટ્સ આપને મળતી રહે. અને જ્યારે આપ પ્રોપર્ટીની ઇન્ક્વાયરી કરો છો તો તેમાં પ્રોપર્ટી નંબર આપેલા હોય છે, તો ખાસ કેવું જેથી તમારું ને અમારું જે કામ છે એ સરળ થઈ જાય. પ્રોપર્ટીની ડિટેલ્સ દેવામાં અમને વધારે ટાઈમ ન લાગે. પ્રોપર્ટીની ડિટેલ્સ જણાવી દઉં. 4 BHK બંગલો જે ઇન્દિરા સર્કલથી તદ્દન નજીક આવેલો છે, ન્યૂ લક્ઝરિયસ બંગલો, અને જેમાં વિશાળ ફ્રન્ટ કે 20નો તમને અંદાજે ફ્રન્ટ તેમાં મળી જવાનો છે. તો ચાલો પ્રોપર્ટીનું લોકેશન જોઈ લઈએ. આવી ગયા છીએ પ્રોપર્ટીના લોકેશનમાં. તો સૌથી પહેલાં આપણે રોડ વ્યૂ દેખાડીએ છીએ. તો રોડ છે એ બે બાજુ તમને રોડ ઓપન મળવાના છે. અને વાત કરીએ હવે પ્રોપર્ટીના લોકેશનમાં આવી ગયા છીએ, જેમાં 20નો ફ્રન્ટ મળવાનો છે. અને ગેટ તમે જોઈ શકો છો કે આમાં આરામથી તમારી 2 કાર બાજુમાં પાર્ક કરી શકો તેવડી મોટી સાઇઝમાં તમને ગેટ મળી જવાનો છે, અને માપ સાઇઝે મળી જવાની છે. અને જે બહારથી તમને એલિવેશન દેખાડું કે જોઈ શકો છો, મોડર્ન ને ન્યૂ જ બંગલો છે. હવે ફેસિંગની વાત કરીએ તો જે બંગલો છે એ તમને વેસ્ટ ફેસિંગ બંગલો મળી જવાનો છે. એટલે આપણે કે આથમણું બાર, તો આથમણા બારનું આ બંગલો આવેલો છે. પાર્કિંગ એરિયામાં આવી ગયા છીએ. તમારા પાર્કિંગ એરિયામાં જોઈ શકો છો ખૂબ મોટી સાઇઝમાં આમાં તમને પાર્કિંગ મળી જવાનું છે. આરામથી તમારી 1-2 કાર પાર્ક કર્યા પછી બી આમાં તમે 2 વ્હીલર પાર્ક કરી શકો છો. અને જે અંડરગ્રાઉન્ડ વોટર સ્ટોરેજ છે એ અંદાજે 5 લીટરનો તમને ટાંકો મળી જાય છે. કોર્પોરેશનની લાઇન છે. અને જે કહેવાય કે બોર, આપણે સબમર્સિબલનું પાણી ફૂલ સારામાં સારું, પાણીની કાંઈ ચિંતા નથી, પાણી ખૂબ સારું છે. તો આવીએ છીએ તમારા લિવિંગ એરિયામાં. તો આવો મારી સાથે. લિવિંગ એરિયા સાઇઝ ખૂબ મોટી સાઇઝ છે. તમારે જેવું બનાવવું છે ફર્નિચર, તો આમાં તમે એક્ઝેક્ટલી તમે બેસાડી શકો છો. ખૂબ મોટી સાઇઝમાં તમને આ લિવિંગ એરિયા મળી જાય છે. ત્યાંથી જ કનેક્ટેડ તમે ડાઇનિંગ સ્પેસ બી જોઈ શકો છો. આ છે તમારી ડાઇનિંગ સ્પેસ. તો આમાં નોર્મલી તમને વિડીયોમાં બતાડો 6 સીટનું ડાઇનિંગ સ્પેસ, પણ આમાં તમારે 8 સીટર ડાઇનિંગ સ્પેસ સેટ કરવું છે તો બી કરી શકો છો, કારણ કે ખૂબ જ મોટી જગ્યામાં આ સ્પેસ મળે છે. એનાથી જ એક્ઝેક્ટ બેક સાઈડ તમને સ્ટોરેજ માટેની સ્પેસ છે. આમાં તમારી રિક્વાયરમેન્ટ મુજબ તમે ફર્નિચર કરી શકો છો. એની બાજુમાં જ સિંક આવી જાય છે. વાત કરીએ કિચનની, તો આવી ગયા છે કિચન એરિયામાં. તો કિચનની સાઇઝ બી ઘણી મોટી છે. પ્લેટફોર્મ જોઈ શકો છો, તમને સ્ટ્રેટ પ્લેટફોર્મ મળી જવાનું છે. તેમાં આરોના પોઈન્ટ બી આવી જાય છે. એર સર્ક્યુલેશન માટે વિન્ડો આવી જાય છે. બેક સાઈડ તમારે જે રીતે સર્વિસ ટેબલ બનાવવું છે એ પાર્ટ પાડી અને તમે બનાવી શકો છો. ત્યાંથી જ મોટું તમને કનેક્ટેડ વોશ એરિયા મળી જાય છે. તો વોશ એરિયામાં બી ટેબલ ટોપ જે કહેવાય કે વોશ બેસિંગ તમને મળી જાય છે, અને એમાં પૂરતી સ્પેસ છે વોશ એરિયામાં. તો જોયું આપણે ગ્રાઉન્ડ ફ્લોરમાં કિચન, લિવિંગ એરિયા. હજી માસ્ટર બેડરૂમ તમને નીચેની સાઈડ મળવાનો છે, તો એ પણ આપને દેખાડી દઉં. આવી ગયા છીએ નીચેના બેડમાં. તો આ બી ઘણી મોટી સાઇઝમાં તમને આમાં બેડ મળી જાય છે, અને સાથે જ આમાં તમને મળવાનું છે અટેચ ટોયલેટ બાથરૂમ. તો આ બી સાઇઝ જોઈ શકો છો, ઘણી મોટી સાઇઝમાં તમને ટોયલેટ બાથરૂમ પણ મળી જવાનું છે. ફર્સ્ટ ફ્લોર ઉપર જે તમને મળવાનો છે મોટી સાઇઝમાં પેસેજ એરિયા, જે 2 રૂમની વચ્ચેનો પેસેજ છે, તો આ ઘણી મોટી સાઇઝમાં પેસેજ એરિયા મળી જવાનો છે. એક્ઝેક્ટ અહીંયા એર સર્ક્યુલેશન માટે વિન્ડો આપી છે. તમારે વોશ એરિયા તરીકે યુઝ કરવું છે તો પણ કરી શકો છો, અથવા તમારે અહીંયા લિફ્ટનું પ્રોવિઝન કરવું છે તો બી અહીંયા થઈ શકે એવું છે. તો આ જોયું આપણે પેસેજ એરિયા. આવી જાઓ બેડરૂમ. બેડરૂમની સાઇઝ દેખાડીશ કે એમ કહેવો ને લાવીશ તમને બેડરૂમ મળી જવાનો છે. આમાં ઘણી વિશાળ સાઇઝ છે કે બેડરૂમનો તમે બેડ 6x6નો બનાવ્યા પછી બી તમારે આમાં એટલી મોટી સ્પેસ વધવાની છે. એની સાથે જ આ સાઈડમાં તમારે સિટિંગ અરેન્જમેન્ટ કરવું છે તો બી આ બેડરૂમમાં કરી શકો છો. અને વોકિંગ ક્લોઝેટ કરવું છે તો એ બી આમાં પ્રોવિઝન તમે કરી શકો છો. અને આમાં તમને દેખાડીશ, આમાં બી તમને મળી જવાનું છે અટેચ ટોયલેટ બાથરૂમ. તો તેની બી ઘણી મોટી સાઇઝ મળવાની છે. આ છે તમારું અટેચ ટોયલેટ બાથરૂમ. આ બી ઘણી પ્રીમિયમ ને મોટી સાઇઝ છે. આ છે બાલ્કની. આ બી સિટિંગ બાલ્કની છે. આ જોઈ શકો છો, આ બી ઘણી મોટી સાઇઝમાં તમને બાલ્કની મળી જાય છે. આ જોયું આપણે ફર્સ્ટ ફ્લોરનો ફર્સ્ટ બેડરૂમ. સેકન્ડ જે માસ્ટર બેડરૂમ હું કહીશ, આ બી તમને ઘણી મોટી સાઇઝમાં સ્પેસ મળી જવાની છે. તો જોઈ શકો છો, ખૂબ મોટી સાઇઝમાં તમને બેડરૂમની સ્પેસ મળી જાય છે. જે અટેચ ટોયલેટ બાથરૂમ છે, તો અહીંયા તમારે વોકિંગ ક્લોઝેટનું પ્રોવિઝન કરવું છે તો બી સ્પેસ ઘણી મોટી છે, એ બી આપ કરી શકો છો. તમને અટેચ ટોયલેટ બાથરૂમની સાઇઝ બી દેખાડી દો. ઓલમોસ્ટ જે તમને 3 અટેચ ટોયલેટ બાથરૂમ મળે છે એ ઘણી મોટી સાઇઝના મળવાના છે.
અને જે વિન્ડો કહીએ તો એ વિન્ડો બી ઘણી તમને મોટી સાઇઝમાં અહીંયા તમને વિન્ડો મળી જાય છે. તો આવી ગયા છે આપણે ટોપ ફ્લોર ઉપર. તો આમાં બી તમને મોટી સાઇઝનો પેસેજ મળી જવાનો છે. ત્યાં આપણે જે દેખાડી હતી ફ્રેન્ચ વિન્ડો મોટી સાઇઝમાં, તો એર સર્ક્યુલેશન માટે અહીંયા હાફ નાની વિન્ડો તમને મળી જાય છે. અને બેડરૂમની વાત કરીએ તો સેમ સાઇઝ છે, માસ્ટર બેડરૂમની સાઇઝ છે, લાવિશ સાઇઝ છે, તો સેમ તમને આમાં તે સાઇઝ પણ મળી જવાની છે. સાથે અટેચ ટોયલેટ બાથરૂમ બી છે, તો એ બી આપણે દેખાડીશ. તો આની બી સાઇઝ ઘણી મોટી છે. તો આ ફોર્થ બેડરૂમ, જે ચોથા બેડરૂમમાં બી ટોયલેટ બાથરૂમની સાઇઝ મોટી છે, જે રૂમની સાઇઝ છે તે પણ આપણે ઘણી મોટી સાઇઝ મળે છે. અને આમાં પણ તમને ટોપ ફ્લોર ઉપર બાલ્કની મળી જવાની છે. આ છે બાલ્કની, આ બી સિટિંગ બાલ્કની છે. જોઈ શકો છો, આ બી ઘણી મોટી સાઇઝમાં તમને બાલ્કની મળી જાય છે. દર્શક મિત્રો, આપણે જો 4 BHK લક્ઝરિયસ બંગલો જે ઇન્દિરા સર્કલથી તદ્દન નજીક આવેલો છે, જેમાં તમને 20નો ફ્રન્ટ મળવાનો છે અને ન્યૂ કન્સ્ટ્રક્શન છે અને સારા એરિયામાં આ બંગલો છે. તો વધુ વિગત માટે ડિસ્ક્રિપ્શન બોક્સ ચેક કરો, કમેન્ટ કરો, સ્ક્રીન ઉપર નંબર આપેલો છે, તેમાં પણ અમારો સંપર્ક તમે કરી શકો છો. અને જો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો. જો આપે અમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી, આજે સબસ્ક્રાઈબ કરો, જેથી અમારા નવા વિડીયોની અપડેટ્સ આપને મળતી રહે. બેલ આઇકોન ઉપર ક્લિક કરવાનું ભૂલશો નહીં. હું જિગ્નેશ વસાણી રજા લઉં છું. ફરી મળશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય ભારત.